સિદ્ધ યોગી શ્રી રૂપાલાનંદજી બ્રહ્મચારી મહારાજની પવિત્ર જીવંત સમાધિ અને વડલાવાઈ જગ્યાની પાવન ભૂમિ પર આ દિવ્ય ભંડારા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સતત 3 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક ઉત્સવમાં સનાતન ધર્મનો જય જયકાર વર્તાયો હતો, જેમાં 32 રાજપુરોહિત સમાજની સાથે સાથે અન્ય સર્વે સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને મહોત્સવની શોભામાં 4 ચાંદ લગાવી દીધા હતા. ભારત દેશના ખૂણે ખૂણે વસતા રાજપુરોહિત સમાજના લોકો ગુરુદેવના દર્શન અને આ ભવ્ય ભંડારા ઉત્સવમાં સેવા આપવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરીને છેલ્લા 15 દિવસથી અહીં આવી પહોંચ્યા હતા. 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રવિધામ જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સંતો મહંતોની સાથે રાજસ્થાનના જાલોર મંડળ અને આબુ રાજ મંડળના પવિત્ર સાધુ સંતોનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો દેખાતો હતો. અહીં આવેલા લાખો ભક્તો અને ભાવિકો માટે ભારતીય પરંપરા અનુસાર ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આટલી મોટી જનમેદની હોવા છતાં તમામ ભક્તોએ એક આયોજનબદ્ધ રીતે નીચે બેસીને શિસ્તબદ્ધ શૈલીમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનને સફળ